વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ શીખી રહ્યા છીએ. પ્રોજેક્શન ઓફ પોઈન્ટના પહેલા ભાગમાં આપણે પોઈન્ટની વિવિધ પોઝિશન્સ કેવી કેવી હોય એ શીખી લીધું છે આપણે. હવે એનું પ્રોજેક્શન કેવી રીતે બનાવવું એ આ વિડીયોમાં આપણે શીખવાના છીએ. હું મયુર કોલડિયા સોફ્ટટેક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો શીખીએ. મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી દબાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો પહેલો ભાગ ઓલરેડી તમે જોઈ લીધો હશે અને જો ના જોયો હોય તો અહીંયા આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એ જોઈ લેશો. એ જોશો પછી આગળનો આ વિડીયો તમે સમજી શકશો. તો હવે પછી આપણે પોઈન્ટની અલગ અલગ પોઝિશન આપેલી હશે એનું પ્રોજેક્શન કેવી રીતે ડ્રો કરવું એ શીખવાના છીએ. તો એના પહેલા આપણે પ્રોજેક્શન એટલે શું એ સમજવું જરૂરી છે. તો પ્રોજેક્શન નું ગુજરાતી આપણે પ્રક્ષેપણ કરીએ છીએ. પ્રક્ષેપ, કોઈ પણનો પ્રક્ષેપ ડ્રો કરવો. પ્રોજેક્શન ઘણા બધા પ્રકારના હોય, જેમાં ઓર્થોગ્રાફિક, પર્સ્પેક્ટિવ, ઇન્ક્લાઇન્ડ પ્રોજેક્શન્સ હશે, ઓબ્લિક પ્રોજેક્શન્સ હશે. એ બધું તમે આગળ જતા વન બાય વન શીખવાના છો. એટલીસ્ટ એના પ્રકારો આપણે જાણવાના છીએ. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ વખતે એના વિડીયો વખતે હું તમને આ દરેક પ્રકાર ડિટેલમાં સમજાવવાનો છું. પણ હાલ પૂરતું આપણે જે પ્રોજેક્શનનો પોઈન્ટ કરવાના છીએ એ એક્ચ્યુઅલી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે. તો આ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સનો મતલબ આપણે જે પ્રોજેક્ટર્સ વાપરવાના છીએ, જે પ્રોજેક્શન માટેના રેઝ વાપરવાના છીએ, એ પરપેન્ડિક્યુલર ટુ પ્રોજેક્ટાઇલ પ્લેન, એટલે કે જે પ્લેન પર આપણે પ્રોજેક્શન પાડવાના છીએ એ પ્રોજેક્શનને પરપેન્ડિક્યુલર અને પેરેલલ ટુ ઈચ અધર એવા રેઝ હશે. હવે આ અત્યારે હાલમાં તમને ના સમજાય તો વાંધો નહીં, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વખતે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. પણ હાલમાં એટલું સમજીએ કે આપણે કોઈ પણ પોઈન્ટની જ્યારે જોઈશું ત્યારે આપણો જે પ્લેન છે જેના પર આપણે પ્રોજેક્શન લેવાનું છે એને બરાબર પરપેન્ડિક્યુલર ઊભા રહીને આપણે જોવાના છીએ. એટલા માટે આ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે. હવે કોઈ પણ પોઈન્ટ છે એને આપણે જનરલી ત્રણ દિશામાંથી જોવાના છીએ, પરંતુ પોઈન્ટ અને લાઇનના કેસમાં આપણે હાલમાં બે જ ડિરેક્શનમાંથી જોઈશું અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વખતે ત્રણ દિશામાંથી જોઈશું. તો એમાં સૌથી પહેલા તો આપણને પોઈન્ટનું લોકેશન આપ્યું હશે. તો વ્યુઅર જે છે એ હંમેશા બે જગ્યાએથી જોશે અને એ પોઈન્ટ એને એક્ઝેક્ટલી ક્યાં દેખાય છે એનું લોકેશન આપણે આપણો જે વીપી છે અને એચપી છે એના પર આપણે લોકેટ કરવાના છીએ. તો સૌથી પહેલા જ્યારે આપણે વીપી પર એનું પ્રોજેક્શન લેવું હોય ત્યારે એક્ઝેક્ટ વીપી ની સામે ઊભા રહીશું. અહીંયા મેં બતાવ્યું છે વ્યુઅર અહીંયાથી જોતો હશે. ટૂંકમાં હું અહીંયા જે ઊભેલો છું તો આ રીતે હું એ પોઈન્ટને જોવાની કોશિશ કરીશ. તો અહીંયા ધારો કે કોઈ પોઈન્ટ આપેલો છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો હવે જ્યારે પણ આ વ્યુઅર જુએ છે ત્યારે એને કઈ રીતે દેખાય છે એ સમજવા માટે આપણે એવું વિચારી શકીએ કે આ પોઈન્ટ પર આ દિશામાંથી એક પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, એક લાઇટ ફેંકવામાં આવે છે અને એ લાઇટ દ્વારા આ પોઈન્ટનો પડછાયો વીપી પર ક્યાં પડશે એ જે પોઈન્ટ મળશે આપણને એ પડછાયાને આપણે પ્રોજેક્શન કહીશું. એક્ઝેક્ટલી એ પડછાયો જ પ્રોજેક્શન છે એવું ન કહી શકાય, પણ હાલ પૂરતું પોઈન્ટ માટે એ સાચું છે. એટલે આપણે અત્યારે સમજવા માટે એ પડછાયાને આપણે કન્સિડર કરવાના છીએ. જ્યારે પણ વ્યુઅર સામેની દિશામાંથી જુએ છે અને વીપી પર એનું પ્રોજેક્શન લે છે તો એ વ્યૂને આપણે ફ્રન્ટ વ્યૂ કહીશું. અહીંયા મેં લખેલું છે ફ્રન્ટ વ્યૂ, એટલે કે સામેનો વ્યૂ. એને ટૂંકમાં આપણે એફવી કહીશું. અને એનું બીજું નામ પાડવામાં આવ્યું છે એલિવેશન. એલિવેશન એટલે સામેનો વ્યૂ. કોઈ પણ વસ્તુને તમે સામેથી જુઓ છો તો એને આપણે એલિવેશન અથવા ફ્રન્ટ વ્યૂ કહીશું. બીજો એંગલ જે જોવાનો છે એ આપણે ઉપરથી જોવાના છે. તો વ્યુઅર અહીંયા છે એવું તમે વિચારી શકો. તો ઉપરથી તમે જ્યારે જુઓ છો ત્યારે તમને જે વસ્તુ દેખાય છે એને આપણે ટોપ વ્યૂ એટલે કે ઉપરથી દેખાતો વ્યૂ કહીશું. અને એનું બીજું નામ છે પ્લાન. ઇટ ઇઝ નોટ પ્લેન. આ પ્લેનનો મતલબ થાય છે સમતલ અને આ છે પ્લાન. પ્લાન એટલે ટોપ વ્યૂ, ઉપરથી તમે જે જુઓ છો અને જે દેખાય છે. તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો તમને એવું કહેવામાં આવે કે આ બિલ્ડિંગનો પ્લાન છે. પ્લાન એટલે ટોપ વ્યૂ, ઉપરથી જોવામાં આવે. એલિવેશન મતલબ સામેનો વ્યૂ, સામેથી તમને જે દેખાય છે એને આપણે એલિવેશન કહીશું. ઉદાહરણ માટે આપણે અહીંયા એક પોઈન્ટ એ લીધો છે, એને નામ આપણે આપ્યું છે કેપિટલ એ. પોઈન્ટનું નામ હંમેશા કેપિટલમાં આપવામાં આવ્યું છે. તો હવે જ્યારે પણ આનો આપણે એલિવેશન જોઈએ છે ત્યારે તમારે અહીંયાથી સામેથી જોવાનું છે. તો તમે સામેથી જોશો તો આ પોઈન્ટ નો પડછાયો વીપી પર ક્યાં પડશે? તો કંઈક આ રીતે પડશે.
આ VP ને લંબ એક લાઈન આ રીતે બનશે અને અહીંયા ક્યાંક તમને એક પોઈન્ટ જોવા મળશે. આ 3D ઇમેજ છે એટલે 3D માં ઇમેજિન કરવાની કોશિશ કરજો. તો અહીંયા એ પોઈન્ટ નું લોકેશન એક્ઝેક્ટ તમને મળે છે. હવે આ જ પોઈન્ટ ને તમે ઉપરથી જ્યારે જોશો તો 1P પર એ પોઈન્ટ ક્યાંક અહીંયા તમને દેખાશે. તો અહીંયા એ પોઈન્ટ મળે છે. આ બંને વ્યૂ તમને મળી ગયા. હવે આ પોઈન્ટ છે તો તમે જ્યાં કોઈ પણ દિશામાંથી જોશો તો એ પોઈન્ટ તરીકે જ દેખાય છે. એટલા માટે આપણે એને પોઈન્ટ તરીકે અહીંયા બતાવ્યો છે. આગળ જતા અલગ અલગ ઓબ્જેક્ટના વ્યૂ અલગ અલગ થવાના છે એ આપણે શીખીશું. પણ હાલમાં અહીંયા આગળની સાઈડથી જે વ્યૂ આવ્યો એને આપણે ફ્રન્ટ વ્યૂ કીધું, બીજું નામ એનું એલિવેશન કીધું. અને એલિવેશન હંમેશા સ્મોલ a ડેશ તરીકે બતાવી શકાય. તમને એવું થાય કે મારે સ્મોલ a ડેશ નથી આપવું, બીજું કંઈ આપવું છે તો એમ નહીં ચાલે. તમારે એને સ્મોલ a ડેશ જ આપવું પડશે. પોઈન્ટ A નું એલિવેશન સ્મોલ a ડેશ થશે. આટલું આપણે યાદ રાખી લઈએ. હવે એનો પ્લાન જ્યારે તમે બતાવશો ત્યારે એ પ્લાન હંમેશા સ્મોલ a તરીકે બતાવવાનો છે. આ પ્લાન હંમેશા સ્મોલ a તરીકે બતાવવાનો છે. તો આ થઈ ગયું એલિવેશન. એલિવેશન હંમેશા VP પર મળે, વર્ટિકલ પ્લેન ઉપર, અને પ્લાન હંમેશા HP પર મળે, હોરિઝોન્ટલ પ્લેન ઉપર પ્લાન મળશે. આટલું આપણે સમજી લીધું. હવે આ જ વસ્તુને આપણે કાગળ પર બતાવી છે, પણ એના પહેલા હું તમને મોડેલ પર આ વસ્તુ બતાવું છું. અહીંયા આ મોડેલ છે અને આ મોડેલમાં ક્યાંક ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અહીંયા મેં ચોક તરીકે એક પોઈન્ટ બતાવ્યો છે, પોઈન્ટ A. તો હવે આ પોઈન્ટને એક્ઝેક્ટ ફ્રન્ટ વ્યૂ માટે તમારી સામે લાવું છું. તો આ પોઈન્ટ એક્ઝેક્ટલી ફ્રન્ટ વ્યૂમાં તમને અહીંયા દેખાશે. પોઈન્ટનું નામ A છે તો અહીંયા આપણે એનું નામ આપ્યું છે સ્મોલ a ડેશ. હવે જ્યારે આપણે પ્લાન લેવો હોય ત્યારે ફરીથી આ પોઈન્ટને જોઈએ, ઉપરથી જોવાનું. એટલે ટૂંકમાં હું તમને ઉપરથી વ્યૂ આ રીતે બતાવું તો એક્ઝેક્ટલી એ પોઈન્ટ અહીંયા આવશે અને એનું નામ આપણે આપ્યું છે સ્મોલ a, કારણ કે એ પ્લાન છે. એલિવેશન સ્મોલ a ડેશ, પ્લાન સ્મોલ a તરીકે બતાવવાનું છે. તો આ રીતે આપણે અહીંયા પણ એ જ પોઈન્ટને પ્રોજેક્ટ કર્યો અને અહીંયા આ મોડેલમાં પણ એ પોઈન્ટને પ્રોજેક્ટ કર્યો છે. હવે એને આપણે એક કાગળ પર કેવી રીતે બતાવવાનું છે તો એના માટે કોઈ પણ સમયે જ્યારે તમે કાગળ પર એક પ્રોજેક્શન્સ બતાવો છો ત્યારે તમારે આ મોડેલ છે એને આ રીતે જોવાનું છે. ફરી એકવાર આમ જે કરી લઈએ અને આપણું જે હોરિઝોન્ટલ પ્લેન છે એને ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફેરવવાનું છે. ક્લોકવાઇઝ જ ફેરવવાનું છે, એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું નથી. ટૂંકમાં આ પ્લેનને આપણે આમ ફેરવી દઈશું. ફરીથી એકવાર આ પ્લેનને અત્યારે આપણો પોઈન્ટ જે હતો એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે એટલે અહીંયા અને અહીંયા પ્રોજેક્શન મળ્યા છે. બીજે ક્યાંક હોત તો ક્યાંક બીજી આ બાજુ પણ પ્રોજેક્શન મળી શકે. હવે એને આપણે ક્લોકવાઇઝ રોટેશન આપી દઈશું આ રીતે. તો આ રીતે મેં ફેરવી દીધું. હવે આ રીતે જોઈએ તો આ આપણો કાગળ છે. કાગળ પર હવે આપણે આ રીતે બતાવવાનું છે. જેમાં અહીંયા તમને જે દેખાય છે એ આપણી XY લાઈન છે. એને હું અહીંયા ડ્રોઈંગમાં બતાવું તો એક્ઝેક્ટલી આ લાઈન બંને પ્લેનના ઇન્ટરસેક્શનથી મળતી જે લાઈન છે એ આપણી XY લાઈન છે અને એ આપણે અહીંયા છે. અને એની સાપેક્ષે તમે જોઈ શકો પ્રોજેક્શન કઈ રીતે આવે છે તો કે એ અહીંયા ઉપર a ડેશ આવ્યું અને નીચે a આવ્યું. પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે એટલે આવું આવે છે. બીજા નેક્સ્ટ પોઈન્ટ્સના આપણે પ્રોબ્લેમ કરીએ એટલે તમને આઈડિયા આવી જશે. પણ હાલમાં આપણી જે XY લાઈન છે એ તમને આઈડિયા આવી ગયો ક્યાં છે. અહીંયા મેં XY લખેલું છે અને એને જ્યારે હું તમારી સામે લાવું છું ત્યારે આ રીતે એક લાઈન તરીકે દેખાય છે અને એ લાઈન હું અહીંયા બનાવવા જઈ રહ્યો છું. તો અહીંયા આપણી જે XY લાઈન છે આ લાઈન એક્ઝેક્ટલી મેં અહીંયા ટ્રાન્સફર કરી દીધી છે. હવે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જે શીટ આપવામાં આવી છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ એન્ડ લાઈનની, એના પહેલા પ્રોબ્લેમના થર્ડ પોઈન્ટને પહેલા સોલ્વ કરી લઈએ. જેમાં ડેટા કંઈક આ રીતે આપેલો છે. પોઈન્ટ કેપિટલ C is 25 mm above HP and 10 mm in front of VP. હવે તમને આઈડિયા આવી ગયો કે આ પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. તો હવે એને આપણે પહેલા અહીંયા લોકેટ કરીએ. તમારે એક્ઝામમાં આ ફિગર બનાવવાની જરૂર નથી, આ સમજણ માટે છે. તમારે ફાઇનલ આન્સર અહીંયા જે આવશે એ ફાઇનલ આન્સર તરીકે લખવાનું છે. અહીંયા હું તમને સમજાવી રહ્યો છું કે કેવી રીતે એનું પ્રોજેક્શન અહીંયા ટ્રાન્સફર થઈ રહ્યું છે. તો જોઈએ અહીંયા આપેલું છે પોઈન્ટ C is 25 mm above HP and 10 mm in front of VP. તો આપણા મોડેલ પર એને લોકેટ કરીએ
તો પોઈન્ટ સી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે આપણને ખ્યાલ આવી ગયો છે. તો HP થી 25 mm ઉપર અને VP થી 10 mm આગળ સામેની બાજુ. તો અહીંયા ક્યાંક એક પોઈન્ટ છે એવું આપણે સમજી શકીએ. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયાથી 10 mm ક્યાંક અહીંયા એક પોઈન્ટ છે અને 25 mm ઉપર એટલે ક્યાંક અહીંયા C પોઈન્ટ આવેલો છે, જેનું ડિસ્ટન્સ અહીંયાથી 10 mm છે અને અહીંયાથી 25 mm છે એ હું અહીંયા બતાવી રહ્યો છું. હવે એક્ઝેક્ટલી આ C પોઈન્ટ નું પ્રોજેક્શન આપણે લેવું છે, જેમાં પહેલા આપણે એલિવેશન લઈએ. એલિવેશન એટલે સામેની બાજુથી જે વ્યૂ આવે. તો સામેની બાજુથી વ્યૂ જોઈએ તો અહીંયા એક્ઝેક્ટ આવશે. એ પોઈન્ટને આપણે નામ આપી દઈએ પોઈન્ટ C ડેશ, કારણ કે એ એલિવેશન છે. એલિવેશનને હંમેશા આપણે ડેશ વડે, સ્મોલ c ડેશ વડે બતાવ્યું છે. હવે એ એક્ઝેક્ટલી xy થી ક્યાં હશે એ આપણે વિચારવું છે. તો હવે આ મોડેલમાં તમે જોઈ શકો કે આપણો C પોઈન્ટ છે એ xy થી 25 mm ઉપર છે. તો xy અહીંયા છે, 25 mm HP થી ઉપર છે. તો જ્યારે પણ આ રીતે ટ્રાન્સફર થઈને આમ આવશે તો xy થી એક્ઝેક્ટ 25 mm ઉપર પોઈન્ટ C નું એલિવેશન મળશે, એટલો આપણને આઈડિયા આવી જાય. તો અહીંયાથી આ જે ડિસ્ટન્સ હશે એ એક્ઝેક્ટલી 25 mm હશે. એટલે મારે અહીંયા જ્યારે પણ પ્રોજેક્શન ડ્રો કરવું હોય C પોઈન્ટનું તો હું આ રીતે કરીશ. આ 25 mm માપ રાખ્યું છે. એક લાઇટ લાઈન બનાવવાની છે, એના પર પોઈન્ટ C ડાર્ક બતાવવાનો છે અને એનું નામ આપવાનું છે C ડેશ, કારણ કે આ એલિવેશન છે એ પોઈન્ટ. હવે આ પોઈન્ટનો આપણે પ્લાન લેવો છે. ટોપ વ્યૂ ક્યાં આવશે? તો તમે જોઈ શકો આ C પોઈન્ટ અહીંયા છે. ઉપરથી હું જોઈશ તો એનો પડછાયો ક્યાંક HP પર અહીંયા પડે છે. તો એ XY લાઈન થી કેટલો દૂર હશે? 10 mm દૂર હશે. કેમ કે VP થી આપણો પોઈન્ટ 10 mm આગળ છે. તો આપણો એ XY લાઈન થી એનું પ્રોજેક્શન HP ઉપર જ પડશે, પણ કેટલું આગળ હશે? 10 mm આગળ હશે, એટલું આપણે સમજી શકીએ. તો ફરી એકવાર એ પણ સમજીએ કે અહીંયા C પોઈન્ટ છે એનો અહીંયા પ્રોજેક્શન આવ્યું. તો અહીંયાથી C પોઈન્ટ જેટલો આગળ હતો એટલું જ XY લાઈન થી HP પર એ પોઈન્ટનું પ્રોજેક્શન મળે. હવે અહીંયા મેં જે પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટ એ ક્યાંક અહીંયા છે, એનું પ્રોજેક્શન મને અહીંયા મળ્યું. હવે હું જ્યારે પણ આ પોઈન્ટ આ પ્લેનને 90 ડિગ્રી રોટેટ કરીશ ત્યારે એ આમ જતું રહેશે ને હવે તમે જોઈ શકો છો કે આપણો પોઈન્ટ જે છે એ XY લાઈન થી નીચે જતો રહ્યો. અને કેટલો નીચે? તો કે આ પોઈન્ટ જેટલો આગળ હતો એટલો આ રીતે નીચે ગયો. ટૂંકમાં આ આપણો જે પોઈન્ટ છે એ આ રીતે નીચે જશે એટલી જ રેડિયસ સાથે, એટલે કે 10 mm નીચે ગયો. તો આપણો C પોઈન્ટ જે છે એ એક્ચ્યુઅલી અહીંયા એનો પ્લાન મળ્યો હતો, એ પ્લાન હવે અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. તો અહીંયા એમને બતાવવું પડશે. બીજી વસ્તુ નોટિસ આપણે એ કરવાની છે કે એલિવેશન અને પ્લાન આ બંને હંમેશા એક વર્ટિકલ લાઈનમાં જ આવે. કેમ કે આપણે જ્યારે આને ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે ક્યારેય આ બાજુ કે આ બાજુ શિફ્ટ ના થઈ જાય. એટલે હંમેશા એક જ લાઈનમાં કોઈ પણ પોઝિશનમાં કોઈ આપેલ એક પોઈન્ટનું એલિવેશન અને પ્લાન બંને એક વર્ટિકલ લાઈનમાં જ આવે. એવું ના બને કે આ XY લાઈન છે તો પોઈન્ટ A નો એલિવેશન અહીંયા આવ્યું અને એનો પ્લાન અહીંયા આવ્યો. તો આ તમારો આવું જ્યારે તમે આ ડ્રો કરો છો ત્યારે એક ખોટું પડે છે. હંમેશા એ ઊભી લીટીમાં એક જ વર્ટિકલ લાઈન પર આવશે. હવે કેટલું ઉપર કેટલું નીચે, ઉપર કે નીચે એ એની પોઝિશનના પર આધારિત છે, પણ હંમેશા એક વર્ટિકલ લાઈન પર હોવું જરૂરી છે. ઘણા છોકરાઓ ભૂલ કરે છે, એક એલિવેશન અહીંયા બતાવે, પ્લાન આ બાજુ બતાવે, તો એ સાચું નથી. તો આપણા કેસમાં પોઈન્ટ C તમે જોયું કે આગળ છે એટલે એ નીચે જતો રહે છે. તો હવે આપણે એને આ જ લાઈનમાં નીચે ડ્રો કરવો પડશે. કેટલું નીચે? તો કે 10 mm. તો 10 mm માપીને 10 mm અહીંયાથી માપવાનું છે અને અહીંયા એક પોઈન્ટ માર્ક કરવાનો અને પોઈન્ટને નામ આપી દેવાનું છે પોઈન્ટ C. અહીંયા તમે પોઈન્ટ C ના પ્રોજેક્શન ડ્રો કરી દીધા, પણ હવે એને ડાયમેન્શન આપવા જરૂરી છે. તો ડાયમેન્શન ઘણીવાર ઘણા અહીંયા આપી દેતા હોય છે, એક સિમ્પલ આપી દેવાના નથી. ડાયમેન્શન માટે હંમેશા એક એક્સટેન્શન લાઈન ખેંચવાની છે અને પછી એરો હેડ કરીને હંમેશા x એક્સિસ ની સાપેક્ષે ડાયમેન્શન બતાવવાના છે. અહીંયા મેં અલાઇન્ડ મેથડથી ડાયમેન્શન આપ્યા, યુનિડિરેક્શનલ મેથડથી પણ ડાયમેન્શન આપી શકાય. પણ આ રીતે એક્સટેન્શન લાઈન ખેંચવાની છે અને બીજો એન્ડ
XY લાઈન સાથે મેચ કરવાનું છે અને પછી આ રીતે એરો હેડ બનાવીને ડાયમેન્શન આપવાના છે. હવે એ જ પ્રોબ્લેમનો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો એમાં પ્રોબ્લેમ કંઈક આ રીતે આપેલું છે. પોઈન્ટ A is 30 mm above HP, HP થી ઉપર and 15 mm behind VP, VP થી પાછળ છે, HP થી ઉપર VP થી પાછળ, એનો મતલબ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આપણો પોઈન્ટ છે. તો એ પોઈન્ટ અહીંયા આપણે બતાવી દઈએ. ક્યાંક અહીંયા આ પોઈન્ટ છે. આ પોઈન્ટ 30 mm ઉપર અને 15 mm પાછળ છે. આ 15 mm છે, અહીંયા જે છે 30 mm છે, અહીંયા ક્યાંક પોઈન્ટ છે. તો પોઈન્ટનું એલિવેશન આપણે લેવું હોય તો અહીંયાથી એલિવેશન રિવર્સ બાજુ પાછળની બાજુ જવું પડશે. તો આ પાછળની બાજુ અહીંયા ક્યાંક એનું એલિવેશન મળે છે. પોઈન્ટનું નામ છે કેપિટલ A, તો એનું એલિવેશનને આપણે નામ આપી દઈએ A ડેશ. ઉપરથી જોઈશું ટોપ વ્યૂમાં તો એનો જે પ્લાન મળશે એ ક્યાંક અહીંયા મળશે, તો એને નામ આપી દઈએ A. તો હવે આપણને એટલો ખ્યાલ આવે કે આ XY લાઈન જે છે એનાથી આપણો એલિવેશન 30 mm ઉપર હશે અને પાછળની બાજુ 15 mm દૂર હશે. હવે હોરિઝોન્ટલ પ્લેનને 90 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવવાનું છે. હવે મોડેલમાં એને જોઈએ તો આપણો પોઈન્ટ ક્યાંક અહીંયા છે. એનું એલિવેશન તો અહીંયા VP પર મળી ગયું, પણ એનો જે પ્લાન છે એ અહીંયા ક્યાંક HP પર પડશે અને એને આપણે ક્લોકવાઇઝ ફેરવીશું તો એ ઉપરની બાજુ જશે. તો આપણો પ્લાન અને એલિવેશન બંને ઉપરની બાજુ આવશે જ્યારે સેકન્ડ ક્વોડ્રન્ટમાં પોઈન્ટ હશે ત્યારે. તો આ A ડેશ અહીંયા છે અને આપણો જે પ્લાન છે એ ક્યાંક અહીંયા ઉપર આવશે 15 mm ઉપર, XY થી 15 mm, અને એલિવેશન છે એ XY થી 30 mm ઉપર છે. તો હવે એનું પ્રોજેક્શન અહીંયા બનાવીએ. અહીંયાથી આ 30 mm ઉપર એક પોઈન્ટ મેં લીધો અને એને નામ આપી દઉં છું A ડેશ, કારણ કે આ એલિવેશન છે. એલિવેશનને હંમેશા A ડેશ થી એટલે કે સ્મોલ લેટર અને ડેશ વાળો બતાવવાનું છે. પોઈન્ટનું નામ A છે એટલે A ડેશ. અને આપણો જે પ્લાન આવશે એ પણ ઉપર જાય છે. એનો મતલબ અહીંયાથી પાછું 15 mm પર એક પોઈન્ટ લાવો અને એ પોઈન્ટને નામ આપી દઉં છું સ્મોલ a, કારણ કે એ પ્લાન છે. પ્લાનને હંમેશા સ્મોલ વડે બતાવવાનું છે. આ બંનેને હવે ડાયમેન્શન આપી દઈએ. તો આ રીતે બંને પોઈન્ટના અલગ અલગ ડાયમેન્શન બતાવવાના છે. આ 15 અને પાછો આ 15 એ રીતે અલગ અલગ બતાવવાનું નથી. XY એક્સિસની સાપેક્ષે જ આપણે બતાવીશું. તો અત્યાર સુધી આપણે પોઈન્ટ A અને પોઈન્ટ C ના પ્રોજેક્શન બનાવ્યા. તો એ દરેક પોઈન્ટને આપણે અહીંયા 3D વ્યૂમાં પણ એ મૂકીને કઈ રીતે પ્રોજેક્શન આવે એ જોઈ રહ્યા છીએ અને અહીંયા હવેથી આપણે 2D વ્યૂમાં પણ મૂકી રહ્યા છીએ. તો અત્યાર સુધીના ડિસ્કશન પરથી આપણે એટલું તો સમજી ગયા કે 2D વ્યૂમાં એને કેવી રીતે જોવાનું છે. જેમ કે અહીંયા મેં એક વ્યૂ બનાવેલો છે, એને સમજી લઈએ ફરીથી. તો આપણે જે x એક્સિસ હતી એ આપણું હોરિઝોન્ટલ પ્લેન બની ગયું છે અને y એક્સિસ આપણું વર્ટિકલ પ્લેન બની ગયું છે. જ્યારે તમને કોઈ પણ પોઈન્ટ ઇન ફ્રન્ટ ઓફ VP એવું કહેવામાં આવે એનો મતલબ VP થી આ બાજુ છે અને એબોવ HP એટલે અહીંયા થશે. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ્યારે પોઈન્ટ છે ત્યારે એવું લખ્યું છે કે ઇન ફ્રન્ટ ઓફ VP એન્ડ એબોવ HP. એ જ રીતે બિહાઇન્ડ VP અને એબોવ HP કીધું હોય તો એનો મતલબ થશે સેકન્ડ ક્વોડ્રન્ટ. બિહાઇન્ડ એન્ડ બિલો એ બે શબ્દો હશે ત્યારે થર્ડ ક્વોડ્રન્ટ આપણે સમજીશું. અને ઇન ફ્રન્ટ ઓફ અને બિલો હશે. ઇન ફ્રન્ટ ઓફ બિલો એટલે ફોર્થ ક્વોડ્રન્ટ. તો હવે દરેક રીતે નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણો પોઈન્ટ B એને આપણે સમજીએ. તો પોઈન્ટ B નો જે પ્રોબ્લેમ ડેફિનેશન આપેલી છે એ કંઈક આ રીતે છે. પોઈન્ટ કેપિટલ B is 20 mm below HP and 20 mm in front of VP. ઇન ફ્રન્ટ ઓફ અને બિલો એટલે ફોર્થ ક્વોડ્રન્ટનો આ પોઈન્ટ છે. હવે આ પોઈન્ટને આપણે 3D વ્યૂમાં મૂકવો હોય તો એ કંઈક આ રીતે છે. HP થી નીચે છે અને VP થી આગળ છે. ઇન ફ્રન્ટ ઓફ આપણો વ્યુઅર જે છે અહીંયાથી જોઈ રહ્યો છે તો એ પોઈન્ટ ક્યાંક અહીંયા આવશે જે HP થી 20 mm નીચે છે અને VP થી 20 mm આગળ છે. પોઈન્ટ B અહીંયા છે. આ 20 mm આટલું 20 mm છે. એ જ વસ્તુને આપણે 2D માં મૂકીએ તો 2D માં આ રીતે સમજી શકાય. પોઈન્ટ B અહીંયા ક્યાંક છે 20 mm નીચે અને 20 mm આગળ. ઇન ફ્રન્ટ ઓફ VP બિલો HP બંને 20 mm છે. તો હવે એમના પ્રોજેક્શન આપણે જોઈએ. સૌથી પહેલા આપણે એલિવેશન લઈએ VP પર એનું પ્રોજેક્શન કેવી રીતે આવે છે.
તો અહીંયા મોડેલ પર પોઈન્ટ બી ને જોઈએ તો પોઈન્ટ બી ક્યાંક અહીંયા છે, એનું પ્રોજેક્શન વિચારીએ તો એલિવેશન અહીંયા સામે વીપી પર આવશે, 20 mm XY લાઈન થી નીચે આવશે. એ જ રીતે ટોપ વ્યૂ જોવું હોય તો ટોપ વ્યૂ અહીંયા HP પર આપણે લેવું પડશે, અહીંયા ક્યાંક આવશે. અને આપણો જે HP છે એને ક્લોકવાઇઝ રોટેશન આપીએ 90 ડિગ્રી તો અહીંયા જશે, એટલે આ પોઈન્ટ ક્યાંક અહીંયા નીચે આવ્યો તો બંને વ્યૂ XY લાઈન થી નીચે આવશે, એટલો આપણને ખ્યાલ આવે. એ જ વસ્તુને આપણે અહીંયા 2D અને 3D ડ્રોઈંગમાં પણ જોઈએ. તો અહીંયા આપણો જે પોઈન્ટ B છે એનું એલિવેશન અહીંયા ક્યાંક આવશે, જે XY લાઈન થી 20 mm નીચે હશે. તો આ પોઈન્ટ આપણો B ડેશ થશે અને આનું ટોપ વ્યૂ લઈએ તો અહીંયા ક્યાંક આવશે અને એ પોઈન્ટ આપણો પોઈન્ટ B છે. હવે HP ને આપણે 90 ડિગ્રી રોટેટ કરીશું. સ્મોલ b એટલે કે B પોઈન્ટ B નો જે પ્લાન છે એ ક્યાંક આ રીતે નીચે ક્લોકવાઇઝ રોટેશન આપતા અહીંયા જ આવશે, સેમ પોઈન્ટ પર આવી જશે. અહીંયા જોઈએ અગેન આપણો પોઈન્ટ અહીંયા છે, એનું એલિવેશન B પ્રાઇમ અહીંયા આવશે અને પ્લાન જે છે એ અહીંયા ક્યાંક આવશે પોઈન્ટ B. હવે આપણે જે હોરિઝોન્ટલ એક્સિસ છે જેને આપણે HP કહીએ છીએ, HP ને આપણે રોટેટ કરીશું ક્લોકવાઇઝ 90 ડિગ્રી તો પોઈન્ટ B અહીંયા આવી જશે. તો બંને પોઈન્ટ XY લાઈન થી નીચે, આ આપણે XY લાઈન છે એનાથી નીચે આવશે. તો અહીંયા આપણે એનું પ્રોજેક્શન બનાવી દઈએ. અહીંયાથી 20 mm લીધું છે અને અહીંયા પોઈન્ટ માર્ક કરી દઈએ. પોઈન્ટને આપણે ડાર્ક કરીશું. હવે બંને ડિસ્ટન્સ 20 mm છે એટલે બંને 20 mm જેટલા નીચે આવશે તો બંને પોઈન્ટ એક સાથે એક જ જગ્યા પર આવશે એટલે બંને પોઈન્ટ એક જ હશે. તો એને આપણે આ રીતે લખીશું, B ડેશ અને B બંને એક જ પોઈન્ટ છે. હવે એમના ડાયમેન્શન આપી દઈએ. તો અહીંયા સરખા ડાયમેન્શન છે એટલે એક જ જગ્યા પર બંને પોઈન્ટ આવે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ D જે છે એનો પ્રોબ્લેમ કંઈક આ રીતે આપેલો છે. પોઈન્ટ D is 35 mm below HP and 25 mm behind VP. અહીંયા જોઈએ below HP behind VP એટલે થર્ડ ક્વાડ્રન્ટ થયું. થર્ડ ક્વાડ્રન્ટમાં અહીંયા કે પોઈન્ટ છે, અહીંયા થર્ડ ક્વાડ્રન્ટમાં અહીંયા છે. આપણે 2D માં એને લોકેટ કરીએ તો 35 mm below HP, HP થી 35 mm નીચે રાખવાનું છે અને 25 mm behind એટલે અહીંયાથી 25 mm લઈશું તો પોઈન્ટ ક્યાંક અહીંયા આવશે. એને આપણે અહીંયા લોકેટ કરી દઈએ પોઈન્ટ D. એના પ્રોજેક્શન આ રીતે આવશે. એ જ રીતે અહીંયા પોઈન્ટ D માર્ક કરીએ તો અહીંયા ક્યાંક આવશે અને પ્રોજેક્શન આ રીતે, એલિવેશન અહીંયા આવશે, પ્લાન ક્યાંક અહીંયા આવશે. પોઈન્ટ D છે. આ D નું જે એલિવેશન છે એ VP પર આવશે અને એને આપણે કહીશું D ડેશ. અહીંયા તમે જોઈ શકો છો D ડેશ. આનો પ્લાન HP પર આવશે અને એને આપણે સ્મોલ d કહીએ છીએ. હવે આપણને ખ્યાલ છે કે આ નીચે 35 mm જેટલું ડિસ્ટન્સ છે અને આ 25 mm ડિસ્ટન્સ છે. હવે આ આપણો VP છે તો VP પર અહીંયા D 35 mm નીચે D ડેશ મળશે. D ડેશ એટલે કે D નું એલિવેશન, સ્મોલ d ડેશ. તો એ તો ત્યાં જ રહેશે. VP આપણે રોટેટ કરતા નથી, HP ને આપણે ક્લોકવાઇઝ રોટેટ કરવાનું છે. આપણા D નો જે પ્લાન છે સ્મોલ d એ અહીંયા આવેલો છે જે 25 mm આ બાજુ છે, 25 કારણ કે અહીંયા 25 છે. હવે એને આપણે જ્યારે રોટેટ કરીશું ત્યારે આ રીતે રોટેટ થઈને અહીંયા ઉપર જશે તો XY લાઈન થી ઉપર 25 mm D આવશે, સ્મોલ d, અને 35 mm નીચે સ્મોલ d ડેશ એટલે કે એલિવેશન નીચે પ્લાન ઉપર આવશે. અહીંયા એ રીતે જ આ પ્લેનને તમે ફેરવી શકો. મોડેલ પર જોઈ લઈએ તો આ મોડેલ પર પોઈન્ટ ક્યાંક અહીંયા છે તો એનું એલિવેશન VP પર એટલે કે XY લાઈન થી નીચે જ આવશે અને પ્લાન જોઈએ તો HP પર અહીંયા આવશે અને આને આપણે જ્યારે રોટેટ કરીશું ક્લોકવાઇઝ ત્યારે એ ઉપર જશે પોઈન્ટ. એટલે જ્યારે પણ પોઈન્ટ બિહાઇન્ડ VP હોય ત્યારે એ ઉપર જાય છે, ઇન ફ્રન્ટ ઓફ VP હોય ત્યારે એનો પ્લાન હંમેશા નીચે જાય છે. હવે આ પોઈન્ટને આપણે પ્રોજેક્શન બતાવી દઈએ XY લાઈન પર. અહીંયા આ જે ડિસ્ટન્સ લીધું છે
છે 25 mm તમારે લેવાનું છે, માપીને લેવાનું છે. એ જ રીતે આ 35 માપીને લેવાનું છે. ફરી એકવાર જણાવી દઉં, અહીંયા સ્મોલ d એટલા માટે લીધો છે કે એ પોઈન્ટ કેપિટલ D નો પ્લાન છે અને પ્લાનને હંમેશા આપણે ઓન્લી સ્મોલ d તરીકે બતાવીએ છીએ. આ એલિવેશન છે અને એલિવેશનને આપણે સ્મોલ d ડેશ તરીકે બતાવીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ કેપિટલ E. પોઈન્ટ કેપિટલ E ઇઝ ઇન HP. HP માં છે, HP પ્લેન હોરિઝોન્ટલ પ્લેનમાં છે એન્ડ 20 mm બિહાઇન્ડ VP. VP થી 20 mm પાછળ છે. તો હવે આપણે એ જ વસ્તુને અહીંયા 2D અને 3D માં પહેલા લોકેટ કરીએ. તો અહીંયા આપણે જોઈએ આપણો આ VP પ્લેન છે, વર્ટિકલ પ્લેન, એનાથી પાછળ છે પણ HP ની અંદર છે. એટલે HP ની અંદર આપણે બતાવવું પડશે ને 20 mm દૂર બતાવવું પડશે. એટલે આ લાઈન થી ક્યાંક અહીંયા 20 mm પણ આ HP ની અંદર છે એવું આપણે સમજવું પડશે. આ જે HP પ્લેન છે એની અંદર છે. એ જ વસ્તુને 2D માં સમજીએ તો ખ્યાલ આવશે કે આપણો જે પોઈન્ટ છે એ બિહાઇન્ડ VP બટ ઇટ ઇઝ ઇન HP. એટલે HP ની અંદર એટલે અહીંયા આ પોઈન્ટ છે HP x એક્સિસ પર છે, હોરિઝોન્ટલ પ્લેન ની અંદર છે. તો અહીંયા ક્યાંક એ પોઈન્ટ લોકેટ થશે અને એના પ્રોજેક્શન આપણે લેવા છે. તો સિમ્પલી આના જે પ્રોજેક્શન લેવો હોય ત્યારે આપણે પહેલા એલિવેશન લઈએ. તો એલિવેશન નું પ્રોજેક્શન VP પર હંમેશા આવે, આપણે જાણીએ છીએ. એલિવેશન આપણને VP પર મળે. તો VP પર જ્યારે આપણે પ્રકાશ પાડીને પડછાયો મેળવીશું તો એ ક્યાંક અહીંયા આવશે, એક્ઝેક્ટ આ પોઈન્ટ પર. એનો મતલબ આ તો આપણી XY લાઈન છે. તો એલિવેશન XY લાઈન પર આવશે. જ્યારે પણ પોઈન્ટ HP ની અંદર હોય ત્યારે એનું એલિવેશન XY લાઈન પર આવે. એલિવેશન એટલે સ્મોલ e ડેશ થશે આપણે અને એ XY લાઈન ઉપર આવે છે. અહીંયા આપણે જોયું. હવે એનો પ્લાન જ્યારે આપણે લેવો છે તો પ્લાન આપણે ઉપરથી જ્યારે વ્યૂ જોઈએ, ટોપ વ્યૂ, ત્યારે એને આપણે પ્લાન કહીએ છીએ. તો ઉપરથી જોઈશું તો એ હંમેશા આપણને આ HP પર એનો પડછાયો મળશે અને એ અત્યારે જ્યાં છે ત્યાં જ દેખાશે. એટલે કે XY લાઈન થી 20 mm પાછળ દેખાશે. આ ડિસ્ટન્સ આપણું 20 mm છે એ આપેલું છે. હવે HP ને આપણે હંમેશા 90 ડિગ્રી ફેરવીએ છીએ, આ આપણો નિયમ છે. તો આ ક્લોકવાઇઝ ફરતા અહીંયા આવી જશે. એટલે કે આપણો જે પ્લાન છે એ XY લાઈન થી 20 mm ઉપર આવશે. આ એક્ઝેક્ટલી 20 mm એટલે આ આપણો પ્લાન છે E અને અહીંયા આપણો એલિવેશન મળે છે E ડેશ. આ E ફરીને અહીંયા જશે એટલે E અહીંયા આવી જશે. આ રીતે આપણે એનું પ્રોજેક્શન બનાવી શકીશું. આ વ્યૂમાં આપણો પોઈન્ટ ક્યાંક HP માં છે એટલે એનો પ્લાન જે છે એ HP માં અહીંયા 20 mm દૂર જ રહેશે. એલિવેશન અહીંયાથી જોઈશું અથવા આ બાજુથી પ્રોજેક્શન લઈએ તો એ આ XY લાઈન પર આવી જશે. તો આ રીતે થોડું ઇમેજિનેશન જો તમે કરશો તો વ્યવસ્થિત રીતે આ પ્રોબ્લેમ સમજાઈ જશે. એના ફાઇનલ પ્રોજેક્શન આપણે અહીંયા બનાવી દઈએ છીએ. અહીંયા E ડેશ એક્ઝેક્ટલી XY લાઈન પર જ આવે છે અને સ્મોલ e જે છે એ ઉપર આવે છે 20 mm. વચ્ચે એક વસ્તુ ફરી જણાવી દઉં કે તમારે પ્રોજેક્શનનો પોઈન્ટના આન્સરમાં XY લાઈન અને અહીંયા હું જે કંઈ બનાવું છું એ જ બનાવવાનું છે. આ બધું આપણે સમજવા માટે છે. હવે આના પ્રોજેક્શનમાં ખાસ XY લાઈન લાઇટ કરવાની છે, થીન લાઈન. એક તો આ પ્રોજેક્ટર છે, પ્રોજેક્શન લાઈન. એ ઉપરાંત અહીંયા ડાયમેન્શન લાઈન છે, અહીંયા આડી એક્સટેન્શન લાઈન છે, એ બધું જ લાઇટ કરવાનું છે. માત્ર અહીંયા જે પોઈન્ટ બતાવ્યો એ પોઈન્ટ અને એના જે નામ આપ્યા છે એ નામ અને અહીંયા ડાયમેન્શન આપ્યા એટલી વસ્તુ આપણે ડાર્ક કરીશું. બાકી બધું થીન લાઈન થી લાઇટ કરીશું. હવે પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ F ના પ્રોજેક્શન બનાવીએ. તો આપણો પોઈન્ટ F કંઈક આવી રીતે આપેલો છે. પોઈન્ટ F ઇઝ 25 mm above HP. HP થી 25 mm ઉપર છે and it is in VP. VP ની અંદર છે, વર્ટિકલ પ્લેનમાં છે અને HP થી 25 mm ઉપર છે. તો એને આપણે બંને પ્લેનમાં અત્યારે બંને વ્યૂમાં લોકેટ કરીએ. પોઈન્ટ above HP છે, in VP છે, VP પર જ છે, અહીંયા VP ની અંદર જ છે અને HP થી 25 mm ઉપર એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ F આપણો છે. આ એક્ચ્યુઅલ F છે. એને આપણે અહીંયા બતાવીએ તો આ VP ની અંદર 25 mm ઉપર આ ડિસ્ટન્સ 25 mm છે અને VP ની અંદર છે પોઈન્ટ આપણો કેપિટલ F. આ જ પોઈન્ટ છે. હવે એના એલિવેશન અને પ્લાન લેવા હોય તો એલિવેશન આપણને હંમેશા VP પર મળે છે. એટલે જોઈએ આનું એલિવેશન લેવા માટે અહીંયાથી જોઈશું તો પોઈન્ટ હંમેશા આપણને અહીંયા જ દેખાય છે, જ્યાં છે ત્યાં. એટલે પોઈન્ટનું એલિવેશન, પોઈન્ટનું નામ છે F, એનું એલિવેશન થશે F ડેશ અને F ડેશ ક્યાં આવશે તો કે અહીંયાથી જે ડિસ્ટન્સ છે એટલા જ ઉપર એટલે કે 25 mm ઉપર અહીંયા આપણને આપણો F ડેશ મળી જાય છે. આ 25 mm છે.
હવે એનો પ્લાન લેવો છે આપણે. પ્લાન એટલે HP પર મળશે, ઉપરથી જોવાનું છે. ઉપરથી આ પોઈન્ટને જોઈશું તો એનો પ્લાન અહીંયા પડશે આપણી XY લાઈન પર. હવે આને રોટેટ કરીશું તો પણ એ પોઈન્ટ તો ત્યાં જ રહેવાનો છે, કેમ કે એ પોઈન્ટ જ આપણો ફલક્રમ છે. તો આપણું જે પ્લાન છે F, સ્મોલ f, એ આપણને અહીંયા મળશે. તો આ રીતે એના પ્રોજેક્શન આપણે જોઈ શકીએ. F એક્ઝેક્ટ XY લાઈન પર અને F ડેશ એટલે કે એનું એલિવેશન 25 mm ઉપર બનાવવાનું થાય છે. તો એ અહીંયા આપણે બનાવી દઈએ. તો હવે પછીના બે પોઈન્ટના પ્રોબ્લેમ્સ આપણે જોઈ લઈએ, વન બાય વન સોલ્વ કરીએ. એક છે પોઈન્ટ G is in HP and in VP. પોઈન્ટ G છે એ HP માં પણ છે અને VP માં પણ છે. એનો મતલબ તો સીધો થયો કે એ જે VP અને HP ઇન્ટરસેક્ટ થાય છે એ લાઈન એટલે કે XY લાઈન પર જ છે. તો અહીંયા આપણે 3D વ્યૂમાં જોઈએ તો G પોઈન્ટ અહીંયા ક્યાંક છે અને આ વ્યૂમાં જોઈએ તો G પોઈન્ટ અહીંયા છે એવું સમજી શકીએ 2D વ્યૂમાં. હવે એનું એલિવેશન લઈએ તો આ બાજુ જોઈએ તો VP પર XY લાઈન પર જ એનું પ્રોજેક્શન આવશે અને ઉપરથી જોઈએ તો HP પર એટલે કે ઉપરથી ટોપ વ્યૂ જ્યારે જોઈશું ત્યારે HP પર એનો પ્લાન XY લાઈન પર જ આવશે. બંને વ્યૂ XY લાઈન પર જ આવશે. તો VP પર આપણો જે એલિવેશન મળે છે એ થશે સ્મોલ g ડેશ અને એ અહીંયા છે અને સ્મોલ g એટલે કે પ્લાન પણ અહીંયા જ આવે છે. તો અહીંયા આપણે એને લોકેટ કરી દઈએ. આમાં કઈ ડાયમેન્શન આપવાની જરૂર નથી. તો અહીંયા મેં એક જ પોઈન્ટને g ડેશ અને g નામ આપી દીધા છે કેમ કે બંને XY લાઈન પર જ આવશે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણો પોઈન્ટ કેપિટલ H is in HP. HP માં છે and 15 mm in front of VP. VP થી આગળ છે, in front of એટલે અહીંયા આવે છે અને HP ની અંદર એટલે પોઈન્ટ ક્યાંક અહીંયા છે. કેટલો આગળ છે તો 15 mm. તો અહીંયાથી 15 mm નું ડિસ્ટન્સ લીધું. અહીંયા એક્ચ્યુઅલી કેપિટલ H પોઈન્ટ છે. હવે એનું એલિવેશન લેવું હોય તો અહીંયાથી જોવાય અને VP પર મળે. VP પર આ પોઈન્ટનું એલિવેશન સીધું આમ જવા દઈએ તો એક્ઝેક્ટ XY લાઈન પર મળે છે. એનો મતલબ એલિવેશન એટલે કે સ્મોલ h ડેશ અહીંયા આવશે HP પર. હવે એનો પ્લાન લેવો છે આપણે. પ્લાન એટલે ઉપરથી જોવાનું છે તો પ્લાન અહીંયાથી જોઈશું તો અહીંયા આવશે જ્યાં પોઈન્ટ છે ત્યાં. એટલે કે પ્લાન એટલે કે સ્મોલ h અહીંયા આવે છે. હવે આ પ્લેનને આપણે રોટેટ કરવું પડશે કેમ કે અહીંયા તો આપણે બતાવી નહીં શકીએ. આ પ્લેનને જ્યારે રોટેટ કરીએ ત્યારે અહીંયા આવશે તો આ પોઈન્ટ 15 mm ની રેડિયસ સાથે અહીંયા શિફ્ટ થઈ જશે. તો આ ડિસ્ટન્સ આપણો 15 mm છે અને આપણો જે પ્લાન છે એ ક્યાંક અહીંયા આવશે 15 mm નીચે. તો આ રીતે એનું પ્રોજેક્શન બનાવી દઈએ. અહીંયા 15 mm નીચે એક પોઈન્ટ લેવાનો છે અને આપણે નામ આપીશું H. આ પોઈન્ટને નામ આપીશું H ડેશ કારણ કે એલિવેશન છે અને 15 mm ડાયમેન્શન આપી દઈએ. તો આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ I જે લાસ્ટ છે આપણો 9th પોઈન્ટ. પોઈન્ટ કેપિટલ I is 30 mm below HP. HP થી નીચે છે and in VP. VP માં છે. તો આપણો પોઈન્ટ છે HP થી નીચે છે અને VP પર છે. VP પર જ છે તો VP ની અંદર છે તો આ લાઈન પર જ ક્યાંક પોઈન્ટ આવશે. HP થી નીચે કેટલો નીચે 30 mm. તો અહીંયાથી 30 mm નીચે પોઈન્ટ છે અને એ જ આપણો અહીંયા જે મેં પોઈન્ટ માર્ક કર્યો છે એ જ પોઈન્ટ આપણો કેપિટલ I પોઈન્ટ છે. હવે એનું એલિવેશન લેવું હોય તો અહીંયા સામેથી જોઈશું તો VP પર આપણને એલિવેશન મળે. એલિવેશન અહીંયા જ મળશે એક્ઝેક્ટ આ પોઈન્ટ પર 30 mm નીચે. ઓકે, એલિવેશન મળી ગયું. એલિવેશનને આપણે નામ આપવું પડશે સ્મોલ I ડેશ કારણ કે એલિવેશન છે I ડેશ. હવે પ્લાન લેવો હોય તો પ્લાન ઉપરથી મળશે. પ્લાન આ પોઈન્ટનું અહીંયા XY લાઈન પર જ મળશે એટલે અહીંયા આપણે એને પ્લાન તરીકે I તરીકે બતાવી દઈએ સ્મોલ I. તો આપણા પ્રોજેક્શન મળી ગયા 30 mm નીચે એલિવેશન I ડેશ અને એક્ઝેક્ટ XY લાઈન પર પ્લાન I. પ્લાન I અહીંયાથી 30 mm નીચે ડિસ્ટન્સ લેવું પડશે. આ આપણો થઈ ગયો એલિવેશન I ડેશ અને ડાયમેન્શન આપી દઈએ. તો પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં જે 9 પ્રકારના પ્રોબ્લેમ્સ પૂછાઈ શકે જે પોસિબલ છે એ નવે નવ આપણે શીખી લીધા. અત્યારે આ બોર્ડ પર 7 પોઈન્ટ્સ દેખાઈ રહ્યા છે ને આગળ આ વિડિયોની શરૂઆતમાં 2 પોઈન્ટ આપણે માર્ક કર્યા હતા. તો એ રીતે મેક્સિમમ આ 9 પ્રકારના પ્રોબ્લેમ પૂછી શકાય છે અને જનરલી
4 થી 5 પ્રોબ્લેમ્સ પૂછાતા હોય છે. તો આ વિડીયોમાં આપણે પૂરી થિયરી જોઈ, થિયરી સાથે કે કઈ રીતે આ પ્રોજેક્શન આવે છે, કઈ રીતે પ્લેન રોટેટ થાય છે, એ દરેક વસ્તુ આપણે જોઈ. હવે પછી એક હું શોર્ટકટ પર પણ વિડીયો બનાવવાનો છું, જેમાં તમે માત્ર 6 લાઈન યાદ રાખશો તો એ 6 લાઈન પરથી કોઈ પણ પ્રકારના પોઈન્ટનું પ્રોજેક્શન તમે તરત જ ડ્રો કરી શકો છો, બનાવી શકો છો. હું તમને રિકમેન્ડ એ જ કરીશ કે આ થિયરી વ્યવસ્થિત રીતે સમજી લો તો લોંગ ટર્મ માટે તમને આ પ્રોજેક્શનનો પોઈન્ટ યાદ રહી જશે. એ ઉપરાંત તમે જો શોર્ટકટ પણ શીખવા માંગતા હોય જેનાથી ફટાફટ તમારું પ્રોજેક્શન થઈ જાય તો એનો વિડીયો આના પછી તરત જ તમને મળવાનો છે. તો એ શોર્ટકટ વાળો વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમે ક્વિકલી દરેક પોઈન્ટનું પ્રોજેક્શન બનાવી શકો. થેન્ક યુ.